નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરના એક બહુ જ રસપ્રદ વિષયને સમજીએ, ફંક્શન્સ. પણ આને નિયમોની જેમ નહીં, પણ વાતચીત કરવા માટેના એક પાવરફુલ ટૂલકિટ તરીકે જોઈએ. તો તૈયાર છો આ ટૂલકિટના ઓજારોને જાણવા? ચાલો શરૂ કરીએ. ઘણીવાર એવું થાય છે નહીં, કોઈ વાક્ય સામે આવે અને સવાલ થાય કે આનું ફંક્શન શું છે, આટલા બધા ફંક્શન્સ યાદ કેવી રીતે રાખવા? આ ગૂંચવણ લગભગ બધાને થાય છે, પણ ચિંતા ન કરો. આજે આપણે આ ગૂંચવણને એકદમ સરળ બનાવી દઈશું. તો આપણો હેતુ આ ફંક્શન્સને ગોખવાનો બિલકુલ નથી. આપણે તો ભાષાના આ શક્તિશાળી ઓજારોને વાપરતા શીખવાનું છે. વિચારો કે તમારી પાસે એક ટૂલ બોક્સ છે અને દરેક ફંક્શન એમાંનું એક ખાસ સાધન છે. આપણે બસ એ શીખવાનું છે કે કયું સાધન ક્યારે અને કેવી રીતે વાપરવું, જેથી આપણે પોતે તો શીખીએ જ પણ બીજાને પણ શીખવાડી શકીએ. ચાલો આપણા ટૂલકિટનું પહેલું ખાનું ખોલીએ. આમાં એવા સાધનો છે જેનો આપણે રોજિંદા જીવનમાં સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ, એટલે કે શક્યતાઓ બતાવવા, આપણી લાગણીઓ વ્યક્ત કરવા અને વિનંતીઓ કરવા માટે. ઓકે, તો અહીં બે બહુ જ નજીકના પણ અલગ સાધનો છે, પોસિબિલિટી અને એબિલિટી. જુઓ, પોસિબિલિટી એટલે કોઈ વાતની સંભાવના, જેમ કે આજે વરસાદ આવી શકે છે, એના માટે મે કે માઇટ વપરાય. જ્યારે એબિલિટી એટલે કોઈની ક્ષમતા કે આવડત, જેમ કે તે અંગ્રેજી બોલી શકે છે, એના માટે કેન અને કુડ વપરાય. એક છે શક્યતા, બીજી છે ક્ષમતા. સિમ્પલ. બસ એવી જ રીતે નેસેસિટી અને ઓબ્લિગેશન વચ્ચે પણ એક નાનકડો પણ મહત્વનો ફરક છે. નેસેસિટી એટલે કે કોઈ કામ કરવું ફરજિયાત છે, એના વગર ચાલે જ નહીં. એના માટે મસ્ટ કે હેવ ટુ વપરાય. જ્યારે ઓબ્લિગેશન એટલે એક પ્રકારની નૈતિક ફરજ અથવા તો સલાહ જે આપણે કોઈને આપીએ, એના માટે શુડ વપરાય. એ કરવું જોઈએ પણ એ ફરજિયાત નથી. અને આ વાક્ય જુઓ, આનાથી બધો જ તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. નિયમિત અભ્યાસ કરવો જોઈએ. આ થઈ સલાહ, એટલે કે ઓબ્લિગેશન. પણ શુક્રવાર સુધીમાં અસાઇનમેન્ટ જમા કરાવવું જ પડશે. આ છે ફરજિયાતપણું, એટલે કે નેસેસિટી. જોયું કેટલું સરળ છે? આપણી વાતચીતને વધુ સારી બનાવવા માટે પણ કેટલાક ખાસ સાધનો છે. જેમ કે વિનંતી કરવી હોય તો કુડ યુ, પરવાનગી માંગવી હોય તો મે આઈ, કોઈ પ્રસ્તાવ મૂકવો હોય તો લેટ્સ, અને હા, કોંગ્રેચ્યુલેશન્સ કે થેન્ક યુ જેવા શબ્દોથી આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. આ બધા જ શબ્દો આપણી વાતચીતને વધુ અસરકારક બનાવે છે. સારું, તો હવે ટૂલકિટના બીજા ખાના તરફ જઈએ. આ ખાનામાં એવા સાધનો છે જે આપણને શબ્દોથી ચિત્ર બનાવવામાં મદદ કરે છે. એટલે કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે જગ્યાનું વર્ણન કરવા અને એમની સરખામણી કરવા માટે. કોઈ પણ વસ્તુનું વર્ણન કરવું હોય ને, તો એના માટે પણ આપણી પાસે ચોક્કસ સાધનો છે. જેમ કે વ્યક્તિ માટે હુ કે હોમ, જગ્યા માટે વેર અને વસ્તુ માટે વિચ કે ધેટ. ભૂતકાળની કોઈ ઘટના બતાવી હોય તો ભૂતકાળના ક્રિયાપદો. અને જ્યારે કોણે કામ કર્યું એના કરતાં શું કામ થયું એ વધુ જરૂરી હોય ત્યારે પેસિવ વોઇસનો ઉપયોગ થાય છે. દરેક કામ માટે એક અલગ સાધન. હવે વાત કરીએ સરખામણીની. આ બહુ જ સરળ છે. જ્યારે બે વસ્તુઓ એક સરખી હોય ત્યારે આપણે એઝ વાપરીએ છીએ. જેમ કે તે તેના ભાઈ જેટલો જ ઊંચો છે. અને જ્યારે બે વસ્તુઓમાં તફાવત હોય ત્યારે આપણે એઆર ધેન કે પછી મોર ધેનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તેણી તેના ભાઈ કરતાં વધુ ઊંચી છે. આ વાક્ય પર નજર નાખો. અહીં આપણે એક સાથે બે સાધનોનો ઉપયોગ કર્યો છે. વિચનો ઉપયોગ કરીને આપણે મ્યુઝિયમનું વર્ણન કર્યું અને મોર ઇમ્પ્રેસિવ ધેનનો ઉપયોગ કરીને એના કલેક્શનની બીજા સાથે તુલના કરી. જોયું? આ રીતે સાધનો ભેગા મળીને વધુ અર્થપૂર્ણ વાક્યો બનાવે છે. ચાલો હવે આપણે ટૂલકિટના ત્રીજા અને કદાચ સૌથી શક્તિશાળી ખાના પર આવી ગયા છે. આમાં એવા કનેક્ટર્સ છે જે વિચારોને જોડે છે, દલીલો બનાવે છે અને કારણ પરિણામનો સંબંધ દર્શાવે છે. કોઈ પણ દલીલ રજૂ કરવી એ ખરેખર તો 2 સ્ટેપની એકદમ સરળ પ્રોસેસ છે. પહેલા બીકોઝ કે સિન્સ જેવા શબ્દોથી કારણ બતાવો, અને પછી ધેરફોર કે સો જેવા શબ્દોથી એનું પરિણામ શું આવ્યું એ બતાવો. કારણ અને પરિણામ તર્કનો આ જ તો પાયો છે. ઘણીવાર આપણે બે વિરોધી વિચારોને એક સાથે મૂકવા પડે છે. કોન્ટ્રાસ્ટ બતાવવા માટે બટ કે ઓલ્ધો જેવા શબ્દો વપરાય છે. જ્યારે કોઈ શરત મૂકવી હોય,
એટલે કે કન્ડિશન બતાવવી હોય તો ઇફ અને અનલેસ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. આ એક બહુ સરસ ઉદાહરણ છે. ભલે વરસાદ પડી રહ્યો હતો, આ થયો કન્ટ્રાસ્ટ. અમે તાજી હવા લેવાના હેતુથી પાર્કમાં ગયા. અહીં ઇન ઓર્ડર ટુ આપણો હેતુ એટલે કે પર્પઝ બતાવે છે. બે અલગ અલગ સાધનોએ મળીને એક જટિલ વિચારને કેટલી સ્પષ્ટતાથી રજૂ કર્યો. અને જ્યારે આપણે કોઈને વિકલ્પો આપવા માંગતા હોઈએ ત્યારે આપણી પાસે આઈધર ઓર અથવા નીધર નોર જેવા સાધનો છે. આ સાંભળનારને સ્પષ્ટ કરે છે કે એમની પાસે પસંદગીનો અવકાશ છે. અને હવે આપણે ટૂલકિટનું છેલ્લું ખાનું. આમાં એવા સાધનો છે જે આપણને ચોક્કસ વિગતો આપવા અને માહિતી મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. ચોક્કસ વિગતો આપવા માટે આપણી પાસે ઘણા સાધનો છે, જેમ કે જગ્યા માટે લોકેટેડ ઇન, સમય માટે ઇન, ઓન, એટ, કોઈ કામ કેટલી વાર થાય છે એ બતાવવા માટે ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ અને સમયગાળો બતાવવા માટે ફોર અને સિન્સનો ઉપયોગ થાય છે. અને જ્યારે આપણે માહિતી મેળવવી હોય ત્યારે સાચો સવાલ પૂછવો પડે, ખરું ને? તો જુઓ, આ ટેબલ બતાવે છે કે કઈ માહિતી માટે કયો શબ્દ વાપરવો. સમયગાળા માટે હાઉ લોંગ, સંખ્યા માટે હાઉ મેની, જથ્થા માટે હાઉ મચ અને અંતર માટે હાઉ ફાર. જ્યારે આપણે કોઈ બીજાએ કહેલી વાતને રજૂ કરીએ ત્યારે એને રિપોર્ટિંગ કહેવાય. આ માટે ટોલ્ડ ધેટ કે આસ્ક્ડ ઇફ જેવા શબ્દ સમૂહો વપરાય છે, જે એ સ્પષ્ટ કરે છે કે આ વાત પરોક્ષ રીતે કહેવામાં આવી રહી છે. તો લો, આ છે આપણું ગ્રામરનું પર્સનલ ટૂલકિટ. હવે આપણે આ બધા સાધનોથી સજ્જ છીએ. યાદ રાખજો, આ ફક્ત નિયમો નથી, પણ આપણા વિચારોને દુનિયા સામે મૂકવાની એક શક્તિ છે. ચાલો એકવાર ફટાફટ નજર કરી લઈએ. આપણા ટૂલકિટમાં 4 મુખ્ય ખાના છે. પહેલું, લાગણી અને અભિવ્યક્તિ માટે. બીજું, વર્ણન અને તુલના માટે. ત્રીજું, તર્ક અને કારણોને જોડવા માટે. અને ચોથું, માહિતી અને પૂછપરછ માટે. આપણે અહીં માત્ર 35 નિયમો નથી શીખ્યા. આપણે એ શીખ્યા છીએ કે કોઈ પણ વાતચીત માટે સાચું સાધન કેવી રીતે પસંદ કરવું. આ ગોખણપટ્ટી નથી, આ એક કળા છે. આનો ઉપયોગ કરીને કોઈ પણ પોતાની વાતને વધુ સ્પષ્ટ અને અસરકારક રીતે રજૂ કરી શકે છે. તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ. આમાંથી કયું ફંક્શન વાપરીને કોઈ બીજાને કંઈક શીખવવાનું પસંદ કરશો? કારણ કે શીખવાની સૌથી સારી રીત એ છે કે આપણે જે શીખ્યા છે તે બીજાને શીખવી શકીએ. વિચારતા રહેજો.